સાંતલપુર તાલુકાના રોજુ ગામ ખાતે મારામારીની ઘટનામાં 2 લોકો થયા હતા ઘાયલ। પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના રોજુ ગામ ખાતે મારામારીની ઘટનામાં 2 લોકો ઘાયલ થયા હતા। કિશનભાઈ આયર ઉંમર વર્ષ 17, વીરાભાઈ ખેતાભાઈ આયર ઉંમર વર્ષ 50। 2 લોકો ઘાયલ થતા સારવાર અર્થે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે વધુ સારવારની જરૂર પડતા રાધનપુરથી ધારપુર મેડિકલ કોલેજ ખાતે ખસેડવામાં આવ્યા હતા। બંને લોકો ઉપર અમુક લોકોએ હુમલો કર્યો હોય તેવું રણમલભાઈ આહિરે લગાવ્યા હતા આક્ષેપ। બંને લોકો ઘાયલ થતા જ પ્રાઇવેટ વાહન મારફતે રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે લાવતા રાધનપુર હોસ્પિટલ ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર આપી એક વ્યક્તિને વધુ સારવારની જરૂર હોય તેને પ્રાઇવેટ વાહન મારફતે રાધનપુરથી ધારપુર રેફર કરવામાં આવ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મનુ ઠક્કર, રાધનપુર। મારું નામ રણમલભાઈ ખેતાભાઈ આહિર છે, ગામ રોજો। આજે વહેલી સવારે મારા ભાઈ વીરાભાઈ અને મારા ભત્રીજા કિશનભાઈને ગામના 7 જણા, એમાં વીરાભાઈ, ભચાભાઈ, બેચરાભાઈ, ખેંગાભાઈ, પાતાભાઈ, નગાભાઈ, ખેંગાભાઈ, હરેશભાઈ, રાણાભાઈ, કાનાભાઈ, રાણાભાઈ, આ પણ 7 જણા થઈ અને મારા ઘર ઉપર હુમલો કર્યો અને બહુ તોડફોડ કરી અને ગંભીર ઇજાઓ પહોંચાડી છે। અને ફરી વખત કીધું છે આ તો થોડા માર્યા છે, પણ હજી હું જાનથી મારી નાખવાની, તમે મારી નાખવાના છે, મારી નાખવાના છે, મારી નાખવાના। આવી ચોક આવા ગામના માથા ભારે શેના બાબત શું બાબત શું હતી? બાબત તો બસ વાદ વિવાદ એમ ખેતરનો ને પાઇપની ઝઘડો હતો। પાઇપ અમે સવારે લેવા ગયા, પાઇપ કે નથી મળે, તમારે થાય કરી લેજો। 4 પાઇપો લઈ ગયા, 6 એમને લેવા ગયા, એમના ઘરે પડી હતી, હવે નથી દેવી, થાય કરી લે। અને ગામના બહુ મોટા માથે ભારે માણસ છે, વીરાભાઈ ને ખેંગાભાઈ તો ખાસ એમ, અને ખેંગાભાઈ તો બહુ મોટા છે, એના ઘણા બધા કેસો છે, લૂંટફાટના કેસ છે, હરેશભાઈના લૂંટના 3-4 કેસ છે। આ જમીન વિવાદમાં ખેંગારભાઈ બહુ વ્યાજનું ખૂબ મોટું કરે છે, એમાં ઘણા બધા કેસ થયા છે। અપહરણના ખેંગાભાઈ ઘણા બધા ઉલ્લા કર્યા છે, એટલે બહુ માથા ભારે છે ખેંગાભાઈ પાતાભાઈ, ને ખૂબ મોટા કેસ છે સાંતલપુર પોલીસ સ્ટેશનમાં। હરણ કેટલી વાર અપહરણ પણ કરી ગયેલ છે, વ્યાજનું મોટું બધું કરે છે ને લોકોને ધાક ધમકી આપી અને ડબલ ટ્રબલ નાણાં ઉઘરાવે છે।